અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં મહવા રોડ પર એક ગંભીર અકસ્માત સર્જાયો છે। અચાનક સ્વાન રસ્તા પર આવી જતા કેરી વાહનના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો। અકસ્માતમાં માલધારી પરિવારના 14 લોકો ઇજાગ્રસ્ત થયા છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા મહવા રોડ પર મામલતદાર કચેરી નજીક આજે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર મહવાના ગોરસ ખૂંટવાડ ખાતે દર્શન કરીને પરત ફરી રહેલા માલધારી પરિવારનું કેરી વાહન પસાર થઈ રહ્યું હતું। તે દરમિયાન અચાનક એક શ્વાન રસ્તા પર આડું ઉતરતા વાહનના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને વાહન પલટી મારી ગયું હતું। અકસ્માતમાં માલધારી પરિવારના 14 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા। ઘટનાની જાણ થતાં સ્થાનિકો, સેવાભાવીઓ અને રાહતદારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા। પ્રાથમિક સારવાર બાદ ઇજાગ્રસ્તોની હાલતને ધ્યાનમાં રાખીને વધુ સારવાર માટે તમામને અમરેલી હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે। પોલીસે સમગ્ર ઘટનાની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે। સરફરાઝ ખોખર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।